અમરેલી જિલ્લા એસપી સંજય ખરાત સાહેબની સૂચના મુજબ સમગ્ર જિલ્લામાં તારીખ 16, 17, 18 3 દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે। ગયા એક વર્ષ પોલીસ ફરજ દરમિયાન પોતાના મૃત્યુ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપેલ છે એ જવાનોની શહાદતને યાદગીરી કરવા માટે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે। ત્યારે આજ રોજ જાફરાબાદ ટાઉન પોલીસ દ્વારા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન તથા મહુવા નવકાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પમાં 72 બ્લડ બેગ દાતાશ્રીઓ દ્વારા ડોનેટ કરી રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું। આ પ્રસંગે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ આર ભાચકન સાહેબ, મામલતદાર એમબી લકુમ સાહેબ, નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારૈયા, દરેક સમાજના પ્રમુખ આગેવાનો, પોલીસ સ્ટાફ, જીઆરડી, એસઆરડી તથા દાતાશ્રીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। અમરેલી પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ સંભાળના દિવસ નિમિત્તે આજે જાફરાબાદ દ્વારા ટાઉન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ। આજે આ આયોજનની અંદર જાફરાબાદના તમામ રાજકીય આગેવાનો તેમજ તમામ સંસ્થાઓ, ઔદ્યોગિક સંસ્થાઓ, તમામ મંડળો તમામ સાથે મળી અને બહોળી સંખ્યાની અંદર બધા એકઠા થઈ અને બ્લડ ડોનેશન કેમ્પની અંદર ભાગ લીધો છે અને હાલ પણ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે। બહુ સારો પ્રતિસાદ તમામ સંસ્થાઓ તરફથી મળેલો છે અને તમામ જાફરાબાદની તમામ જનતાનો એ બાબતે હું આભાર માનું છું।